રેકોર્ડિંગ થઈને કહું 5% જેવા હારા છે કે જે વ્યક્તિત્વને પ્રેમ કરવા વાળા છે, બાકી 95% એવા છે કે પૈસાને જ પ્રેમ કરે છે. આ તમારે બંગલા હોય ને તમારે ગાડી હોય ને પછી તમારે ભલે છોકરું ખોખા જેવું હોય તોય મારું બેટું વરી જાય, તો એને જડી જાય. અને હારામાં હારો છોકરો સારો હેન્ડસમ બોય હોય ને પૈસા ન હોય, તેમ કે અમને બરાબર જામતું નથી. લે તમને પૈસા નથી એટલે નથી જામતું, બાકી છોકરો તો બહુ ડાયો છે. આ ફાઇનલ વાત છે, અનુભવ કર્યા હોય ને પૂછી લેજો. કેટલાય માગા એવા છે પાછા ગયા છે. અને હું તો અમે હમણાંથી જ મેં નક્કી કર્યું છે ડાયરો હોય ને એક લગ્ન ગીત ગાઈ નાખવાનું. તો મને મારા ભાઈબંધે કીધું કે શું કામ ગાવાનું? મેં કીધું કેટલા એવા છે 38-39 પૂગ્યા, એનો શું ગુનો યાર? હવે એના ઘરે લગ્ન થાય ને માંડવો ન ખાય તેથી કોઈક લગ્ન ગીત ગાય. અને એ પૈસા હોય ને કલાકાર બોલાવે આવું બધું તામજામ કરે તઈ થાય ને. એટલે મેં કીધું હું એમના માટે ગાઈશ કે જે 38, 39, 41, 42 પૂગી ગયા છે. એ તો મને આશીર્વાદ આપશે ને કે અમારા માટે જ ગાયું. લગ્ન છે ના તો ગવાઈ જ ગયા હોય, પણ અમુક તો હાવ રહી ગયા છે સાલા. અમુક વાયડામાં રહી ગયા. ડિગ્રી લઈને ડિગ્રી માંથી ડિગ્રી લીધી હોય ને પછી 5-7 માંગા જાય તો મને બરાબર મારા લેવલમાં નથી. હવે એ બધાનું લેવલ માપવા જાય તો એ 42 પૂગી ગયો હોય, પછી નંબરના ચશ્મા